રાજકોટની જીવનરેખા ગણાતી આજી અને ન્યારી નદીમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું દૂષિત પાણી નદીઓમાં ભળી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। સમગ્ર મામલે જીપીસીબી અને આરએમસીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। રાજકોટ અને આસપાસના ખોખરદળ, પડવલા, ડોટડા, આજી, વસાહત સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજી અને ન્યારી નદીઓમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે જો ઔદ્યોગિક એકમોનું દૂષિત અને કેમિકલયુક્ત પાણી નદીમાં ભળી રહ્યું હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો બની શકે છે। સમગ્ર મામલે જીપીસીબીના રિજનલ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। વાત કરીએ તો ખોખરદળ, પડવલા, ડોટડા આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, આજી વસાહત આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે એરિયા છે એનું પાણી બધું આજી નદીમાં ભળે છે અને એ પાણી પીવામાં ઉપયોગમાં લેવાના કારણે પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વધે છે, ખાસ કરીને ચોમાસામાં। સ્થાનિક આગેવાન રાજુ જંજાએ આક્ષેપ કર્યો છે કે આજી નદી અને આજી ડેમમાં ભળતું દૂષિત પાણી આવનારા સમયમાં પાણીજન્ય રોગચાળો અને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। જીપીસીબીની કામગીરી માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રએ વાસ્તવિક સ્તરે કડક કાર્યવાહી કરવાની જરૂરી જણાવી છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ જે છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમાં જે આપણે ઓફિસ અહીં રાજકોટમાં જ છે, મધ્ય રાજકોટમાં જ, પરંતુ એની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે। કેમ કે આપણે જે રીતના જોઈએ છે એ રીતના જે પીવાનું પાણીમાં આપણે જોઈએ તો ઘણું દૂષિત હોય છે। આપણે ઘણીવાર ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી આવતી હોય છે। બીજી તરફ સ્થાનિક ભરત શાહે પણ આજી અને ન્યારી નદીમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ભળવું અત્યંત ગંભીર બાબત હોવાનું જણાવ્યું। તેમણે માંગ કરી હતી કે જીપીસીબી અને મનપા સમગ્ર મામલે પારદર્શક તપાસ કરે અને જવાબદાર એકમો સામે કડક કાર્યવાહી કરે। છોડવામાં આવે છે, લોકો અવેર નથી। ખરેખર એના માટે જે તે સંસ્થાએ જે કંઈ થતું હોય કરવું જોઈએ, કારણ કે આ પાણી બહુ મહત્ત્વની વસ્તુ છે અને એ જે ડેમોમાં જાય છે એમાંથી લોકોને પીવા માટે જાય, ભલે ફિલ્ટરને એની વ્યવસ્થા હોય પણ એની આ વસ્તુ તો ખરાબ જ છે। સ્થાનિકો અને સામાજિક આગેવાનોની માંગ છે કે મનપાના સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તાત્કાલિક આધુનિકીકરણ કરવામાં આવે, નવી ટેકનોલોજીને અપનાવવામાં આવે અને શહેરને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે પાણી શુદ્ધિકરણ વ્યવસ્થામાં વધુ બજેટ ફાળવવામાં આવે। આજી અને ન્યારી નદીમાં હાલ અત્યારે પ્રદૂષણનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે જ્યારે જીપીસીબીના રિજનલ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ જવાબ આપવાના બદલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો, ખાસ તો જેના કારણે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે। રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજી અને ન્યારી નદીમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપો સામે આવ્યા છે। જો આક્ષેપો સત્ય હોય તો માત્ર આ પર્યાવરણ માટે નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગંભીર ખતરો છે તે સાબિત થઈ શકે છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીની જે નિયમિત ચકાસણી થવી જોઈએ તે નથી થઈ રહી। આ સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। જો કરવામાં આવે તો કહી શકાય કે જે નદીનું જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે પહોંચી રહ્યું છે, આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। જો ચકાસણી નથી થતી તો જવાબદાર કોણ? અને બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા એસટીપીની કામગીરી પર પણ અત્યારે ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। શહેરનું ગંદુ પાણી અને ઔદ્યોગિક વિસ્તારનું પ્રદૂષિત પાણી યોગ્ય રીતે ટ્રીટ થઈ રહ્યું છે કે નહીં તે મુદ્દે તંત્રએ પણ સ્પષ્ટ કરવાની અત્યંત એક જરૂરી છે। જીપીસીબી દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રદૂષણને લઈને કાર્યવાહી થવી જોઈએ, જીપીસીબી દ્વારા જે વોટર પોલ્યુશન હોય કે પછી એર પોલ્યુશન માટે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી અને તેના જ કારણે કહી શકાય કે હાલ અત્યારે જે લોકો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જીપીસીબી દ્વારા કાર્યવાહી થાય, કારણ કે આજી અને ન્યારી નદીમાં ખૂબ જ ગંદુ પાણી આવી રહ્યું છે। રાજકોટની આસપાસનો જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાંનું ગંદુ પાણી એટલે કે પોલ્યુટેડ વોટર છે તે આજીમાં ભળે છે, તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। અને આ સાથે કહી શકાય કે ન્યારીમાં પણ એ જ પ્રકારનું જે ગંદુ પાણી છે તે ભળે છે। કહી શકાય કે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ સ્પષ્ટ લોકો માંગ કરી રહ્યા છે। ખબર છે લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ।